કૌરવો વચ્ચે હું ફસાયેલી હતી, મારી દુશાસન મારી સાડી ખેંચતો હતો, ત્યારે કૃષ્ણ તમે ક્યાં હતા એવું દ્રૌપદી પૂછે. કૃષ્ણ કહે કે હું ત્યારે સાલ્વ સાથે યુદ્ધ કરતો હોય દ્વારિકામાં. અમુક લોકો લખે કે ત્યારે ભગવાન આવ્યા જ નથી એમ. પૂર્વકાળમાં વશિષ્ઠે કહ્યું હતું કે વિપત્તિમાં હરિનું સ્મરણ કરવું, મહત આપદી સંપ્રાપ્તે સ્મર્તવ્યો ભગવાન હરિ. જ્યારે બહુ તમારે ઉત્પાદ આવે, મહત ઉત્પાદી સંપ્રાપ્તે, બહુ મોટો ઉત્પાદ આવે, ત્યારે ઉત્પાદના સમયમાં સ્મર્તવ્યો ભગવાન હરિ, ભગવાનને યાદ કરવા જોઈએ. અને આ બધામાં જ્યારે હાહાકાર થતો હતો, એક પણ વ્યક્તિ બોલવા માટે ઊભો ન થયો કે નહીં આ ખોટું છે. દ્રોણાચાર્ય, પિતામહ ભીષ્મ, આ બધા નિર્ણય આપવામાં તૈયાર ન હતા. ત્યારે એમને યાદ આવ્યું કે હવે મારે દ્વારકાધીશને યાદ કરવું પડશે. અને 3 શ્લોકો દ્વારકાધીશ માટે ગાયા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિએ, ઘણા લોકોએ તર્ક કર્યો છે, મારે એનો આ જવાબ આપવો છે, પણ આ 3 શ્લોકો છે મહાભારતના સૌથી કરુણ શ્લોકો છે અને ભગવાન કૃષ્ણને યાદ કર્યા એના શ્લોકો છે. રડતા રડતા દ્રૌપદી બોલી છે, હે દ્વારકાવાળા, હે ગોવિંદ, હે ગોપીઓના પ્રાણ વલ્લભ, આ કૌરવો મારું અપમાન કરી રહ્યા છે. હે રમાનાથ, હે વ્રજનાથ, હે સંકટ નાશન, હે જનાર્દન, આ કૌરવ રૂપી સમુદ્રમાં મારી લાજ જાય છે, હું ડૂબવા માંડી છું, મારો ઉદ્ધાર કર હે દ્વારિકાવાળા. અરે કૃષ્ણને યાદ કર્યા છે કે હે પ્રભુ, હે ગોવિંદ, દ્વારિકાવાસી શ્રી કૃષ્ણ, ગોપીઓના પ્રાણ વલ્લભ, હે કેશવ, કૌરવો વચ્ચે મારું અપમાન થાય છે, મારી લાજ મર્યાદાની આ તારે લાજ રાખવી પડશે. હે પ્રભુ, હે રમાનાથ, હે વ્રજનાથ, રડવા માંડી ગયા છે. અને કહ્યું કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ, હે કૃષ્ણ. આ શ્લોક સૌથી મહાભારતનો મહત્વનો શ્લોક છે. ભગવાન કૃષ્ણના અહીંયા 5 સંબોધન કર્યા છે. એક વાર કૃષ્ણ નહીં, 2 વાર કૃષ્ણ કહ્યું. કૃષ્ણ, કૃષ્ણ મહાયોગીન, વિશ્વાત્મન વિશ્વભાવન. આનું સંબોધન થાય કે હે કૃષ્ણ, તું વિશ્વની આત્મા છો, વિશ્વની અંદર ભાવના ઉત્પન્ન કરનારો પણ તું છે, મહાયોગી છે, ગમે એમાં પ્રવેશ કરી જા. આજે ભલે તું દ્વારિકામાં હોય, વન પર્વની કથા છે, લોકો આમાં તર્ક કરે છે. જ્યારે વન પર્વની અંદર જ્યારે કૃષ્ણ અને પાંડવોને મળે ત્યારે દ્રૌપદી કહે કે કૃષ્ણ, તારે 4 રીતે મારી રક્ષા કરવી જોઈએ, તમારે 4 રીતે મારી રક્ષા કરવી જોઈએ. મારી જ્યારે લજ્જા કૌરવો વચ્ચે હું ફસાયેલી હતી, મારી દુશાસન મારી સાડી ખેંચતો હતો, ત્યારે કૃષ્ણ તમે ક્યાં હતા એવું દ્રૌપદી પૂછે. કૃષ્ણ કહે કે હું ત્યારે સાલ્વ સાથે યુદ્ધ કરતો હોય દ્વારિકામાં. અમુક લોકો લખે કે ત્યારે ભગવાન આવ્યા જ નથી એમ. ભગવાનની ત્યારે ઉપસ્થિતિ હતી નહીં, તો આ દ્રૌપદીનો આ બેનો સંવાદ કેમ થાય? પણ એ સમયે ભગવાનને જેવા જ યાદ કરવામાં હજારો વસ્ત્ર પ્રગટ થઈ ગયા. દુશાસન એ સાડી પકડી અને આટલી બધી સાડીઓ, આપણે કહીએ ને 1000 સાડીઓ થઈ ગઈ. આજનો વ્યક્તિ કહે કે 1000 સાડીઓ થઈ ગઈ, તો આજે કોઈની લાજ લૂંટાતી હોય તો કેમ 1000 સાડીઓ નથી થતી? એકમાંથી 1000 સાડી કેમ ન થાય? આપણે તો માન્ય જ છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. પણ એ તાર્કિક લોકો માટેનો જવાબ છે કે ક્યારેય તમારે કોઈ પાસેથી 5 રૂપિયા કોઈને આપવા કે એના 5 રૂપિયા બચાવવા, એ બે સમાન જ છે. હું તમને 5 રૂપિયા આપી ન શકું, પણ તમારા 5 રૂપિયા બચાવવું નહીં, મારા તરફથી 5 રૂપિયા તમને મળ્યા જ કહેવાય. આ જ્યારે સાડી ખેંચવા માટે થયા ત્યારે આણે જ્યારે પ્રાર્થના કરી દ્રૌપદીએ કે મહાયોગીન, એટલે કૃષ્ણ ઉઘાડા પગે દ્વારકાથી, એ સમયે કૃષ્ણની ચેતનાને એણે આવાહન કર્યું છે. વિશ્વાત્મન વિશ્વભાવન મહાયોગીન, આ 3 શબ્દો દ્વારા પ્રપન્નામ પાહી, હું શરણાગત છું, પાહી રક્ષણ કર, કુરુ મધ્યે વસીદતી, હું કુરુ મધ્યે ફસાયેલી છે. ત્યારે કૃષ્ણએ તમામ લોકોની અંદર ભાવના ઊભી, વિશ્વભાવન, બધાની અંદર ભાવના ઊભી થઈ ગઈ. તમામ જેટલા સભાસદો હતા તમામે ધિક્કાર છે દુશાસનને, અનિંદનીય કર્મ છે. આવી રીતે કોઈ પણ સ્ત્રીની લાજ, આ તો ભરતવંશની પુત્ર વધુ છે, કોઈ પણ સ્ત્રી લાજ આવી સભા વચ્ચે ન લૂંટી શકાય, એને નિર્વસ્ત્ર બનાવી ન શકાય. હાહાકાર થઈ ગયો. અને જ્યારે હાહાકાર થયો, વસ્ત્રો જ્યારે ઉતારવા માટે એ સમય રોકાઈ ગયો, પરસેવો છૂટી ગયો.
હજારો સાડીઓ ઉતારે ને એવો થાક લાગે ને, એવો થાક આ બધા બોલતા હતા ત્યારે લાગે. આપણે એમ થાય કે ક્યારેક પરસેવો આપણો છૂટી જાય, કંઈક કામ કરીને ક્યારેક હજારો વિદ્વાનો બેઠા હોય ને ઊભા કરવા બોલવા માટે ઊભા કરે ને તો એ પરસેવો છૂટી જાય. એવો મતલબ એવો નથી કે સાડીઓ ખેંચવાથી થાય. ક્યારેક વિદ્વાન લોકો વચ્ચે પ્રવચન કરવું હોય તો એમાં ટાટિયા ધ્રુજી જાય. એમાં તમારે વિષય સંગત જ બોલવાનું હોય, વિષય સાથે જ બોલવાનું હોય. અને એ સમયે પરસેવો છૂટી ગયો છે. બધા લોકોએ એનો એ સમયે વિરોધ કર્યો છે કે આમ ન થઈ શકે. પણ એ સમયે એક ઇતિહાસ સંભળાવ્યો છે. વિદુરે 2 હાથ ઊંચા કરીને વિદુર બોલ્યા છે, જુઓ તો ખરા સાડી પકડી. ત્યારે વિદુર કહે, તમે બધા નિર્ણય કેમ નથી આપતા? એક જૂનો ઇતિહાસ છે. વિદુર કહે બધાની વચ્ચે કે પ્રહલાદનો પુત્ર હતો વિરોચન, અને આ વિરોચને એક કેશિની નામવાળી એક કન્યા માટે અંગીરાનો પુત્ર સુધન્વા અને વિરોચન બંને ઝઘડ્યા. આ મારી પત્ની બને, આ કે મારી પત્ની બને. આને કહ્યું એક હું શ્રેષ્ઠ અને સુંદર છું, આને કહ્યું હું શ્રેષ્ઠ અને સુંદર છું. અને એ બંને લોકો ન્યાય કરવા માટે ગયા કે કોણ? પ્રહલાદજીને જઈને પૂછ્યું કે ન્યાય કરો. પ્રહલાદનો જ પુત્ર વિરોચન પિતાજી પાસે આવ્યો, ન્યાય કરો, હું સુંદર કે સુધન્વા સુંદર? વિચાર કર્યો કે એક તરફ દીકરો છે, એક તરફ સત્ય બોલવાનું છે. કહ્યું કે હું ન્યાય ન કરી શકું, કશ્યપ પાસે જાઓ. કશ્યપ પાસે ગયા અને કશ્યપે એ સમયે કહ્યું કે સૌથી મોટો અધર્મ પ્રહલાદ તમે કરો છો. તમે જાણવા હોવા છતાં પણ તમે સભામાં હોવ ને અધર્મ થતો હોય ને તમે કંઈ પણ બોલો નહીં, એનો મતલબ મૌનમ સંમતિ લક્ષણમ. એ તમારી સંમતિ છે, એમાં તમે એમાં એ મૌન છે, એ લક્ષણ છે સંમતિ આપવાનું. તમારે અડધું પાપ ભોગવવું પડે. એમાં સભાપતિ હોય ને એને અડધું પાપ ભોગવવું પડે. વિદુરજી ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે, ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે સભાપતિ છો, અત્યારે અડધું પાપ તમારે ભોગવવું પડશે આવી ક્રિયાઓ થશે તો. અને જે લોકો ખોટે ખોટા ત્યાં બેસીને જેટલા લોકો સભામાં હોય ને બધા મૌન થઈને ઉત્તર ન આપે ને, એની 7 પેઢીનું પુણ્ય ક્ષય થઈ જાય. ખોટું થતું હોય ને બોલીએ નહીં ને કે આપણે બોલાય નહીં, 7 પેઢીનું પુણ્ય ગયું. એ આખો ઇતિહાસ કહ્યો ને સુધન્વા છેલ્લે સુધન્વા શ્રેષ્ઠ છે એમ વિરોચને કહ્યું. દીકરો નારાજ ન થઈ જાય એટલે પ્રહલાદે એ કહ્યું કે વિરોચન તું 100 વર્ષનું તારું આયુષ્ય થશે. કર્ણ અને દુશાસનને કહ્યું કે કર્ણ દુશાસન કહે કે દાસીને લઈ જાવ ઘરે. આ વસ્ત્ર ઉતારવાની ના પાડતા હોય. અહીંયા તો મહાભારતમાં તો ઉલ્લેખ છે કે હજારો વસ્ત્ર થઈ ગયા, પણ જે લોકો ન માને એના માટે છે કે હજારો વસ્ત્રો ખેંચવાથી જે થાક લાગે એ આ લોકોથી થાક લાગ્યો. આખી સભા ઊભી થઈ ગઈ કે ના આ યોગ્ય નથી, આ યોગ્ય નથી. એમાં એ સમયે આ બધું સાંભળી અને ધર્મપરાયણ સ્ત્રી સભામાં આવી રીતે થાય, બધા લોકો કે નહીં આ યોગ્ય નથી. અને આ બધું થતું હતું ત્યારે ભીષ્મ ઊભા થયા છે આ સભામાં. આનો ઉલ્લેખ લોકો નથી કરતા. ભીષ્મએ ઊભા થઈને કહ્યું છે કે અવશ્ય જલ્દી આ કુળનો નાશ થશે, કારણ કે કૌરવોમાં લોભ અને મોહ છે. નિષ્પ્રાણ થઈ ગયા છે બધા. ધર્મરાજ તમારે નિર્ણય કરવો જોઈએ, કારણ કે ધર્મને તમે સૌથી વધારે જાણો છો. તમારી પત્ની દાસી કહેવાય કે ન કહેવાય? ભીષ્મજીએ સીધો યુધિષ્ઠિર ઉપર આખો જવાબ આવ્યો કે તમે ધર્મરાજ છો, તમે જવાબ આપો. અને દુર્યોધન એ સમયે કહે કે તમને બધાને મુક્ત કરી દઉં, ખાલી ભીમ એટલું કહી દે કે યુધિષ્ઠિર ખોટા છે, એટલું કહી દે, ખાલી બધાને મુક્ત. ભીમ કહે કે આ અમારો ભગવાન છે, અમારો બાપ છે, અમારા પિતાજી જતા રહ્યા પછી યુધિષ્ઠિર અમારી જગ્યાએ અમારા પિતા સમાન છે, અને ધર્મરાજની આજ્ઞા એટલે અમારા માટે એ કહી દે કે મૃત્યુએ થઈ જાવ તો મૃત્યુને ભેટી જાય. કર્ણ કહે કે દાસી પુત્ર પરાધીન જ કહેવાય, લઈ જાવ એને ઢસડીને લઈ જાવ. ત્યારે પાછો ભીમ બોલ્યો કે હું સોગંદ ખાઉં છું બધાની વચ્ચે. એ સમયે જ્યારે આ ઘટના થતી ત્યારે એણે પોતાનું સેજ વસ્ત્ર, જાંગનું વસ્ત્ર ઊંચું કરીને અહીંયા બેસાડો એવું દુર્યોધને કહ્યું. એને હાથ ઊંચા કરીને કહ્યું કે હું મહાસમરની અંદર તારી જાંગને મારી ગદાથી તોડીને નાખું તો મારા પૂર્વજો સહિત હું પુણ્ય લોકને પ્રાપ્ત ન કરું, મારા બધા પૂર્વજો નરકમાં જાય. દુશાસનને કહ્યું કે તે હાથ, તે જેથી વસ્ત્ર પકડ્યો જે હાથે તારી છાતીને ચીરીને રણ મેદાનની વચનમાં તારું લોહી ન પીવું તો મને નપુસંગતા પ્રાપ્ત થઈ જાય. પ્રાર્થના. અને બધાની વચ્ચે કહ્યું જે કેસ તે પકડ્યા છે અને એ કેસ પકડ્યા તારું બધાની વચ્ચે તારા રુધિરને ન પીવું તો હું પણ દુશાસનને કહ્યું કે હું પણ નપુસંગતાને પ્રાપ્ત કરું. અને એ સમયે બધા ઊભા થઈ ગયા, બધા રાડો નાખવા માંડી ગયા કે ધિક્કાર છે, ધિક્કાર છે. ત્યારે એવું થયું ધૃતરાષ્ટ્રને કે કદાચ ને મારા દીકરાઓને આખી સભા મારી નાખશે તો. ધૃતરાષ્ટ્ર ઊભો થયો, કહ્યું કે ધન્ય છે તમને
અર્જુન પોતાનું શરીર હારી ગયા એ અધિકાર નથી, બધી વાત સાચી છે. પણ એ સમય ધૃતરાષ્ટ્રે ગાંધારી અને વિદુર બોલવા માંડ્યા છેલ્લે, એટલે ધૃતરાષ્ટ્ર ઊભા થયા કે હવે તો બધું હાથમાંથી ગયું છે. ધૃતરાષ્ટ્ર પેલા ઊભા થઈને બોલ્યા, દુર્યોધન તું બધું જીતવા છતાં પણ તું હારી ગયો છે. એક આપણી કુળની પુત્રવધુ સાથે તે આવો વ્યવહાર કરવાની ચેષ્ટા કરી. ધન્ય છે એ ભરત વંશની પુત્રવધુ, માગ તારે શું જોઈએ, હું આપવા તૈયાર છું, તારે જે જોઈએ તે. અને એ સમય દ્રૌપદી કહ્યું કે જો આપવા માંગતા હોય તો મને પહેલું વચન એ આપો કે મારા દીકરાઓ છે પ્રતિવિંધ્ય ને યુધિષ્ઠિરના દીકરાઓ, એને કોઈ દાસી પુત્ર ન કહેવા જોઈએ, મારા 5 પતિઓને દાસત્વમાંથી મુક્તિ આપો. આને કહ્યું દાસત્વમાંથી મુક્તિ, પાછી આંધળો હતો, ખબર તો ન પડે કે હજી લોકોનો ક્રોધ છે કે નહીં, મારા દીકરાને મારી ન નાખીને કહ્યું કે બીજું વચન માગો દ્રૌપદી, તમારે શું જોઈએ? આને કહ્યું બીજું વચન મારા પતિઓ જે શસ્ત્રો હારી ગયા, રથો હારી ગયા, પાછા આપી દેવામાં આવે. બધા પાછા આપી દેવાને કહ્યું કે માગો ત્રીજું વચન, હું તમારી પર બહુ પ્રસન્ન છું, માગો. બધાને શાંત કરવા માટે આવું કહેતા હતા ધૃતરાષ્ટ્ર. એટલે ધૃતરાષ્ટ્ર મહાભારતનો મહાખલનાયક છે. એટલે એને કહ્યું માગો. એને તો લોકોને પોતાના પક્ષમાં લેવા હતા કે માગો શું જોઈએ. ત્યારે આને કહેવાય ક્ષત્રિયાણી. બધાની વચ્ચે બોલ્યા છે કે હું એક ક્ષત્રિયાણી છું અને ક્ષત્રિયાણી કોઈ દિવસ 2 વચનથી વધારે વચન માગે જ નહીં. આ ક્ષત્રિયાણીનો નિયમ છે. જ્યારે પણ કંઈ માગવાનું હોય તો ફક્ત 2 જ વચનો માગે. ક્ષત્રિયાણી 2 વચન માગે, વૈશ્યની પત્ની 1 વચન માગે અને બ્રાહ્મણની પત્ની છે 100 વચન માગે. આ નિયમ છે. બ્રાહ્મણની પત્ની આ રુજુતા ઉપર છે. વૈશ્યની પત્ની બહુ બુદ્ધિશાળી હોય એટલે એ ધન ઉપાર્જન ક્યાંથી કંઈક કરવું હોય તો એ મેળવી શકે બૌદ્ધિક કક્ષાથી. ક્ષત્રિયાણી હોય પોતાના બળ ઉપર મેળવી શકે. બ્રાહ્મણ તો રુજુ હોય, બધાને આપી દેવામાં જ હોય. એટલે બ્રાહ્મણ પાસે બહુ ભેગું ન થાય. થોડાક પૈસા ભેગા થાય તો ભાગવત કરી નાખે, મહાભારત કરી નાખે, યજ્ઞ કરી નાખે. સતચંડી બહુ પૈસા ભેગા કરવા માને નહીં. એને એમ થાય કે કંઈક કરી નાખીએ, બધાને બોલાવીને જમા નાખીએ. બ્રાહ્મણ પૈસા તરફ જેની દ્રષ્ટિ થાય બ્રાહ્મણ હોય જ નહીં. બ્રાહ્મણ પૈસા તરફ જાય જ નહીં. એ ગોવિંદ દ્વારિકાવાસી કૃષ્ણ ગોપી જના પ્રિય કૌરવે પરિભૂતા કિમ ન જાનાસી કે રજનાથારતિનાશન કૌરવાર્ણવ મગનામા બાહુધર ભજનાર્દન કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન વિશ્વાત્મન પ્રપન્નામ પાય ગોવિંદ ગુરુમધ્યે